ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી જાય અને ઠંડી ઠંડી છાશ મળી જાય. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 248મો અને આજે આપણે ફટાફટ દુકાને આવી ગયા. મોડું તો થયું પણ આપણો બાલ કપાવવાનો ભાઈ બિલકુલ ટાઈમ મળતો નહીં. વિપુલ કાકા તમે ચાલુ રાખો, લ્યો ઓમ રાખું ફોન તો તમે ચાલુ રાખો ફટાફટ બાલ કાપવાનું. કેમ કે નોકરી જવાનું ભાઈ મોડું થાય. અક્ષયભાઈ આવી જાય ને તો અધૂરા બાલ મેલીને જવું પડશે. જોઈએ ભાઈ અધૂરા બાલ મેલીને જવાનું થાય એવું થાય. તમે જોતા રહેજો. તો ચાલો મળીએ ભાઈ. આજે તો ઊંઝા આવીને બજારનો માલ આપવા માટે આવ્યા છીએ અને આપણે બાલ કપાવતા હતા અને અક્ષયભાઈ આવી ગયા. આજે તો ભાઈ આપણે એકદમ જેના બાલ કરાવી દીધા. જોઈએ વિપુલ કાકા બાલ તૂટતા હતા મારા. બાલે ને તેલ નતું નાખતું ને તૂટતા હતા. તમે તો આ તો હું જો પૂછો એટલે હું ને જેના બાલ કરાવી દે ચાલો ને. જેના બાલ અને હવે તેલ નાખવાનું ચાલુ કર્યું ભાઈ. યાર બાલ એવા હૂકા બાલ તૂટે ને એટલે મજા નહીં આવે. તેલ હપું જો ના નાખતો ને એટલે બિલકુલ એટલે એ રીતના તૂટતા હતા. એટલે આપણે તેલ નાખવાનું ચાલુ કરી દીધું છે અને એકદમ જેના બાલ કરાવી દીધા ભાઈ. આમ એકદમ ફ્રી લાગે, એકદમ ફ્રી. આપણે જેવા લાગે એવું ભાઈ આપણને કોઈ જ ફરક નહીં પડતો. એમ આપણે કેવા લાગે કોણ હું કહેવાય નહીં. એમાં આપણને બિલકુલ કોઈ ફરક પડતો નહીં. આપણે આપણી રીતે જ રહીએ ભાઈ. એટલે ભાઈ આપણી રીતે જેના કરી દીધા અને બજારનો ભાઈ માલ આપવા માટે આવ્યા છીએ. અને આજ તો ભાઈ બિલો આપવાનો હોય શનિવાર છે એટલે. તો ચાલો ભાઈ તમને બજારનો રૂટ પટાવીને બધું મળીએ થોડા આગળ. ભાઈ બજારની અંદર આપણે પેમેન્ટ લેવા આવ્યા હતા અને આપણા મિત્ર ભેગા થઈ જાય ભલ્યાગણાથી. સિંગર ભાઈ તમારા આઈડીનું નામ? અજયભાઈ ભવાનીપુરા. અજયભાઈ ભવાનીપુરા ભાઈ. સિંગિંગનો એમનો બહુ શોખ હોય યાર. એમની આઈડીને ફોલો કરજો અને સપોર્ટ કરજો યાર. જે સિંગિંગ લાઈનના જે માણસો હોય એને સપોર્ટ કરજો અમને. થેન્ક યુ ભાઈ. તમારે ગાતું રહેવાનું યાર બિંદાસ. ભાઈ આજ તો ગંજમાં ખાવા જવાની ઈચ્છા થઈ ગઈ હતી. સીધા ગંજમાં ખાવા માટે આવી ગયા છીએ અને ચાલો તમને બતાવું કે અહીંયા ખાવાનું શું હોય છે અને કેટલા રૂપિયા ટિકિટ હોય છે તમને બતાવું. જુઓ ભાઈ. ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી જાય અને ઠંડી ઠંડી છાશ મળી જાય. તો આ હા હા વાહ કેવી મજા જ આવી જાય. હા તો મિત્રો તમારે જો ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ જમવું હોય અને ઠંડી ઠંડી છાશ પીવું હોય તો ઊંઝાના ગંજ બજારમાં આવી જવાનું છે તમારે. જ્યાં તમને ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું, જ્યાં દાળ ભાત ને 2 જાતના શાક રોટલી અને ઠંડી છાશ મળી જવાની છે. મિત્રો તમે ત્યાં આગળ જમવા ગયા છો મને જણાવજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. આપણા ઊંઝામાં મેઘરાજાની જોરદાર ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. શું કેવું ઊંઝામાં ધમાકેદાર આમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ને? હા ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. હા આવો ને આવો વરસાદ પડે તો હમણાં 1 કલાકમાં નાળું ફૂલ. હા નાળું એ ઉભરાઈ જાય ને ભાઈ નદીઓ વહેતી થઈ જાય ને એટલા મોટા મોટા છોટા પડે ને જોરદાર ભાઈ એક વરસાદ ચાલુ હોય ને ભાઈ. અને આવા વરસાદના ભાઈ અમે જઈ રહ્યા છીએ ભાઈ ઉનાળા માલ આપવા માટે. જોઈ લો ભાઈ. જો ભાઈ આ બધું પાણી ભરેલું હોય ભાઈ, બધું પાણી ભરેલું હોય. જો આપણે બપોરે જમીને પછી માલ આપવા માટે આવ્યા હતા અને જો ભાઈ અત્યારે ઉનાળા ઉભા છીએ. આ રહી ગાડી અને અહીંયા માલ આપી દીધો છે બાજુમાં. અને જો ભાઈ વરસાદ ભાઈ ઉનાળામાં થોડો ભાઈ ઓછો થયો છે. જો હમણાં તો ભાઈ જોરદાર વરસાદ ચાલુ છે ભાઈ. હાલ થોડો ઓછો થયો. જો થોડો આવે ભાઈ. તો ચાલો ઉનાળા બધું હજુ માલ આપવાનો છે. માલ આપી દઈશું ને પછી તમને મળીએ થોડા આગળ. ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ નોકરીથી ઘરે. વજ્યા ખાઈને આવ્યા કે નહીં? શનિ ખાઈને આવ્યા? હવે તો બંધ ને સ્ટોપ. જો ભાઈ મારા પપ્પાએ જાદુ બનાવી ગયા. મારા પપ્પાએ જાદુ બનાવી ને હું એ જાદુ બનાવું. જુઓ બે જાદુ. ચલો ચલો ભાઈ આપણે હવે ઘેર જઈએ. પરાય ના યાર ખોટું. તો ઘેર જઈને હવે મળે. આપણે ઘેર નેન્સી પૂરના હતો ભાઈ બર્થડે હતો. લે હા નેન્સી બર્થડે હતો. નેન્સી ચોકલેટ હાલવા આવી. લાવો નેન્સી લાવો. પાછી તમે લઈ લીધી. હા
હેપી બર્થડે નેન્સી છોકરાનું ખબર પડે ભાઈ